આજરોજ રાજકોટ મહાનગરપાલિકાનું નવા વર્ષનું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી જે મંજૂર કર્યું હતું એ જનરલ બોર્ડની સામાન્ય સભાની અપેક્ષાએ બહાલીએ આજે રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ બેઠું હતું। આ બોર્ડની અંદર વર્ષ 2024 અને 25ના નવા વર્ષની અંદર કરવાના કામો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને 50 વર્ષ પૂર્ણ થયા છે। 51ના વર્ષમાં રાજકોટ મહાનગરપાલિકા અત્યારે ચાલી રહ્યું છે। 50 વર્ષ અને 50 કરોડની વિકાસ કામોની યોજનાઓ આવનારા વર્ષમાં નવા બજેટની અંદર પણ લેવામાં આવી છે। કુલ મિલાવીને વાત કરું તો આજે અંદાજપત્ર ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યશ્રીઓએ આજે નવા વર્ષનું અંદાજપત્ર રજૂ કર્યું છે અને મંજૂર કર્યું છે। જમીનભાઈ, 25મી તારીખે PM મોદી આવી રહ્યા છે, કયા કયા કામોનું લોકાર્પણ તેઓ કરવાના છે? 21મી તારીખ એટલે કે પરમ દિવસે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ વખત સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રામવનમાં અમે કરવા જઈ રહ્યા છીએ। આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર 25મી તારીખના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વહસ્તે જે લોકાર્પણ અને જે ખાતમુહૂર્તો નવા કરવાના છે એની તમામ દરખાસ્તો 21મી તારીખની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવી છે। અંદાજિત 150 કરોડથી વધુના ખાતમુહૂર્તો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરકમલોથી કરવા જઈ રહ્યા છીએ। એટલા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે મોદી સાહેબ રાજકોટમાં આવતા હોય અને આ રાજકોટ માટે એક ગૌરવની વાત છે, મહાનગરપાલિકા માટે પણ એક ગૌરવની વાત છે। એટલે માનનીય સાહેબના હાથે, મોદી સાહેબના હાથે અમે લોકોએ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છીએ। એની 21મી તારીખે રામવનની અંદર સ્ટેન્ડિંગ કમિટી મળવાની છે ને એમાં અમે લોકોએ એ બધી કમિટીની અંદર સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની સાથે ચર્ચા વિમર્શ કર્યા બાદ એ બધી દરખાસ્તો અમે મંજૂર કરવાના પ્રયત્ન કરશું।